જય માતાજી મિત્રો, ઘણા સમયથી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, પણ આજે પહેલીવાર એક મોટો વિડીયો બનાવ્યો છે, જેમાં જમાના પ્રમાણે એઆઈનો ઉપયોગ કરીને આ વાર્તા સ્ટોરી બનાવી છે. આ એક સાચી ઘટના છે, પણ એમાં અમુક વાતો એડ કરી છે, જેથી વાર્તામાં મજા આવે. મારા મિત્રની વાત છે, જેના જોડે આ ઘટના બની હતી, જેમાં એક છોકરીએ લિફ્ટ માંગી હતી. ગાડીમાં બેઠી પણ હતી, પણ જ્યારે ગાડી થોડી આગળ જઈ ત્યારે મારા મિત્રએ પૂછ્યું, ક્યાં જવું છે બેન? તો તે વખતે ગાડીમાં કોઈ હતું નહીં, કારણ કે અમુક આત્માઓની જે ભૂત હોય એમની અમુક સીમા હોય, તે સીમાની આગળ જતા નથી. બસ આટલી વાર્તા છે, પણ એમાં મેં થોડું એડિટ કર્યું છે, જે તમને આગળ સાંભળજો. જો સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. જ્યાં ભૂલ લાગે ત્યાં તમે કમેન્ટમાં જણાવજો, કે હું સુધારીશ અને આગળ જે વિડીયો બનાવીશ એમાં એ ભૂલોનો અંત લાવી નવું કંઈક બનાવીશ, જેથી કરી તમને મજા આવે. 2 વર્ષ પહેલાંની વાત સાંભળીએ. મારો મિત્ર, જેનું નામ વિજય, એ નોકરી કરતો હતો. ઘણીવાર એને નોકરીથી ઘરે આવવામાં મોડું થઈ જતું હતું, 10-11 વાગી જતા હતા. પણ એ સમયે એને નોકરીથી નીકળતા થોડી વાર લાગી, 12 લગભગ વાગી ગયા હશે. ચોમાસાનો સમય હતો. એ રોજ જેમ ઘેર આવતો હતો તેમ જ આવતો હતો, પણ એ રાત થોડી અલગ લાગતી હતી. એને વરસાદ પણ જોરદાર હતો. ગાડી ધીમે ધીમે ચલાવતો હતો. રસ્તો આખો સુમસાન જેવો જ હતો. વીજળી બી જોરદાર થતી હતી, વીજળીના અજવાળું બી જોરદાર થતું હતું. તો આ બધું જોઈને એને થોડી બીક તો લાગતી હતી. થોડુંક જ આગળ જાય છે, આગળ એક ઊભું હોય અને હાથ બતાવતું હોય એવું એને લાગ્યું. એટલે એ બાજુ ગાડી ધીમે ધીમે લઈને ત્યાં જઈને જોયું તો એક બેન ઊભા હતા અને હાથ બતાવતા હતા. તો એને એવું વિચાર્યું કે હશે કંઈક કામ હશે, કાં તો લિફ્ટમાં માગતા હતા એવું લાગતું હતું હાથ ઉપરથી. તો વિજય ગાડી બાજુમાં લઈને ઊભી રાખી અને કાચ ખોલીને પૂછ્યું, શું થયું બેન, ત્યાં છોડી દઉં? બેને ખાલી એટલું કીધું, મને આગળ ઉતારી દેજો. એટલે માણસના સ્વભાવ પ્રમાણે વિજય, હા બેસી જાઓ એવું કીધું. પાછળ બેસી ગયા, દરવાજો ખોલીને બેસી ગયા બેન. થોડું જ આગળ વરસાદ ઓછો થયો એટલે વિજયે થોડી ગાડીની સ્પીડ વધારી. એનામાં થોડું ફટાફટ, હવે વરસાદ ઓછો થયો છે, થોડું ફટાફટ નીકળી જાઓ. તો બેનને પૂછ્યું કે બેન તમને આગળ ક્યાં ઉતારું? પાછળથી જવાબ આવ્યો નહીં. એટલે વિજય એવું થોડો ગભરાઈ ગયો, બેન કેમ બોલતા નથી. ચાલુ ગાડીએ વિજય પાછળ કાચમાં જોયું તો કોઈ દેખાયું નહીં. એટલે એને ગાડીની બ્રેક મારી, તરત જ ગાડી ઊભી રાખી બાજુમાં અને પાછળ બરાબર ચેક કર્યું તો ગાડીમાં ખરેખર કોઈ હતું જ નહીં. બરાબર, ગાડીની સીટ ઉપર થોડું લોહી હતું, નીચે બી લોહી પડ્યું હતું. તરત જ દરવાજામાંથી, ગાડીમાંથી ઠક 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 કરીને અવાજ આવ્યો. તો એને પેલા જ બેન હતા અને બેનનો ચહેરો અલગ હતો. એક ભાગ આખો બળી ગયો જેવો હતો અને આખો એકદમ લાલ 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 હતું, જોરદાર. પણ બીક લાગે એવી જ હતી. વિજય આ જોઈને જ ગભરાઈ ગયો. વિજયે જેવું જ ગાડી સ્ટાર્ટ કરી, ચાલુ કરી, એવું જ બેને કીધું, ભાઈ મારો હાથ તો અંદર જ રહી ગયેલો છે. વિજય પાછળ જેવો જોવા જાય છે તો ખરેખર એક હાથ લોહી વાળો હતો, કપાયેલો હતો. જાણે હાથ જીવતો હોય ને બેનની બાજુ
ચાલતો જતો હોય એવું લાગતું હતું. વિજય જોરદાર ગભરાઈ ગયો. ગાડીની સ્પીડ વધારી, ગાડીની સ્પીડ ફૂલ સ્પીડમાં ભગાવીને ગભરાઈ ગયેલો હતો. તો અને ગાડી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ અને ઝાડ જોડે ભટકાઈ ગઈ. પછી વિજય બેભાન જેવો થઈ ગયો. પછી તો ખબર જ નહીં શું થયું, કશું નહીં, કાંઈ ખબર નથી. સવારે પોલીસ આવી, એને ગાડી એક્સિડન્ટ થયેલી જોયેલી હશે તો પોલીસમાં ફોન કર્યો છે. ગાડી પોલીસમાં ચેક કર્યું તો ખાલી ગાડીમાં લોહી ને કાચ ને એ બધું પડેલું હતું. ગાડી તૂટી ગઈ હતી હાવ. બરોબર. વિજયનો કોઈ પત્તો નહોતો. ખબર નહીં વિજય ક્યાં ગયો, શું થયું, કોઈને કંઈ ખબર હતી નહીં. બરોબર મિત્રો, આ વાત હતી. બરોબર. તો તમે બી વિચાર કરજો રાતે લિફ્ટ આપવામાં, તો આ સ્ટોરી યાદ કરજો. બરોબર. આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ.